વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને અત્યાર સુધી કિશોર કાકા સાથે ઘણી બધી આમ પેલા ડબલ સ્ટેન્ડર્ડ પર વાત કરી કે આપણા ઇન્ડિયન કલ્ચરમાં કેટલા બધા ડબલ સ્ટેન્ડર્ડ છે. અને બીજું શું, આપણા અમુક કલ્ચરમાં તો શું છે, અમુક લોજિક તો મને ખબર જ નહીં પડતા. શું તું જોજે, માર્ક કરજે, આમ પેલા હાઈ પ્રોફાઇલ લોકો હોય ને, એકદમ પેલા ઉપરના સ્ટાન્ડર્ડના, હા એ રડે ત્યારે આંસુની જગ્યાએ નાક લૂછે છેલા. એ શું હશે? મને એવું ખબર યાર. બીજું તું માર્ક કરજે, પત્ની હોય ને એ જયારે આમ પતિ સાથે ઝઘડો થયો હોય ને પછી એકલી બડબડ કરતી હોય ને, એમ કે તમે તો આમ નથી કરતા, તમે મારું તો જીવન આમ થઈ ગયું, તેમ તો બડબડ આવું કર્યા કરતી હોય ને, તે વખતે તું જોજે ઘરના બધા કામ એકદમ ફટાફટ પતી જાય બધા. એ તે માર્ક કર્યું? મને એવું ખબર. ખરેખર જોજે સટાસટ પતી જાય યાર. એ લોજિક પણ મને હજુ સુધી નહીં ખબર પડતી એમ. એ તો હું પહેણીશ એટલે કહીશ તમને. બીજું મને આ પણ હજુ નહીં સમજ પડતી શું? કે ગુપ્ત રોગના ડોક્ટર હંમેશા જૂના બસ સ્ટેન્ડ ની પાછળ જ કેમ મળે? તું જોજે, ગમે ત્યાં જૂના બસ સ્ટેન્ડ ની પાછળ તો હસવું આવે અત્યારે, પણ ખરેખર એવું છે. એ પછી ખબર પેલું નાનપણમાં પેલું આ અવાજ થી બાબાને પેશાબ કેમ થઈ જાય? મને નહીં ખબર યાર. ખબર નહીં, આ બધા કઈક લોજિક ખબર નહીં. જે હશે ગીત વગાડ. Radio